તો આધુનિક ખેતીમાં ઇઝરાયલનું નામ વૈશ્વિક સ્તર પર અગ્રેસર છે ત્યારે સાબરકાંઠાના વડરાળમાં ઇન્ડો ઇઝરાયલ સેન્ટર આવેલું છે। આ સેન્ટર ગુજરાત રાજ્યનું સૌપ્રથમ અને સૌથી મોટું વેજીટેબલ સેન્ટર છે। નવાઈની વાત તો એ છે કે આ પ્રકારના ભારતમાં 29 રક્ષિત સેન્ટર છે, તેમાં સૌથી મોટું રક્ષિત સેન્ટર વડરાળમાં આવેલું છે। વડરાળના એક્સેલન્સ સેન્ટરમાં શાકભાજી અને તમામ પ્રકારના ફ્રૂટ્સની ખેતી પણ કરવામાં આવે છે। એટલું નહીં પરંતુ ઓછા ખર્ચે કેવી રીતે વધુ ઉત્પાદન લઈ શકાય તે માટેનું સંશોધન પણ અહીં કરવામાં આવે છે। ત્યારે આ સેન્ટરની મુલાકાતે 16 જેટલા ડિફેન્સ કોલેજના મેજર જનરલ સહિત 4 દેશના અધિકારીઓ આવ્યા હતા। આજે ટોટલી કાઉન્સિલમાં તો 120 અધિકારીઓને તાલીમ હોય છે, એમાંથી 40 અન્ય દેશોના હોય છે। એ પૈકી અહીંયા જે 16 અધિકારીઓ આવ્યા છે એમાંથી 4 દેશના અલગ અલગ દેશના અધિકારીઓ છે। આમ તો ડિફેન્સ કોલેજમાં વિવિધ પ્રકારની તાલીમ અપાય છે, સાથે જ એગ્રીકલ્ચર માટે ખેતી અંગેની માહિતી માટે આ સેન્ટરમાં લાવવામાં આવે છે। આ સેન્ટરની મુલાકાતે મેજર જનરલ, બ્રિગેડિયર, એર કમાન્ડર, કેપ્ટન તથા કર્નલ રેન્કના ભારત તેમજ જાપાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશના અધિકારીઓ આવ્યા હતા મુલાકાત માટે। ખાસ કરીને અહીં ઓછા પાણી અને ઓછી માટી દ્વારા કેવી રીતે ખેતી કરવી જોઈએ, કેવી રીતે વધુ ઉત્પાદન મળે તે અંગેની તમામ માહિતી બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવી હતી। તો બીજી તરફ વડરાળ ખાતે આવેલ વિવિધ ગ્રીન હાઉસ, નેટ હાઉસ સહિત વિવિધ વાવેતર કેવી રીતે કરાય છે તેની ફિલ્ડ વિઝિટ પણ કરાઈ હતી। અત્યારે જે પ્રધાનમંત્રી સાહેબે જે કીધું છે કે ખેડૂતની આવક ડબલ કેમ કરવી અને એ ડબલ કરવા માટે જે કંઈ પ્રયત્નો કરવા પડે એ તમામ પ્રયત્નો આપણે કરીએ છીએ અને એ પ્રમાણે આપણે ખેડૂતોને તાલીમ પણ આપીએ છીએ અને એ જોવા માટે આ કમિટીના મેમ્બરો આવ્યા હતા। કમિટીના મેમ્બરોને આપણે ખીરા કાકડી બતાવી, ચેરી ટોમેટો બતાવ્યા, બીજા જે બીફ ટોમેટો છે, બીજા જે આપણે પાકો કરીએ છીએ તમામ પાકો બતાવ્યા, એ લોકોને ફિલ્ડ વિઝિટ પણ કરાઈ। જે કોલ્ડ ચેન મેનેજમેન્ટનો જે ઘટક છે કે જેની અંદર આપણે ઉત્પાદન કરીએ છીએ પણ સંગ્રહ ન કરી શકવાના કારણે જે બગાડ થાય છે તો એ બગાડ કઈ રીતે અટકાવી શકાય આ બધી વસ્તુ આપણે એ લોકોને બતાવી।